નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એની પેપર સ્ટાઇલની અત્યારે આપણે ચર્ચા કરીશું. ધોરણ 12માં ઇંગ્લિશ વિષય 100 માર્ક્સનો છે. એની પેપર સ્ટાઇલની વિગત આ મુજબ: સેક્શન વાઇઝ માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન: સેક્શન એ 18 માર્ક્સ, સેક્શન બી પણ 18 માર્ક્સ અને સેક્શન સી એ કુલ 21 માર્ક્સનું છે. આપણે સેક્શન વાઇઝ જો સમજી લઈશું તો આપણને કયા સેક્શન પર આપણે ફોકસ કરી શકીએ એનો આપણે નિર્ણય લઈ શકીએ. સેક્શન ડી છે 19 માર્ક્સનું અને સેક્શન ઈ છે 24 માર્ક્સનું. આમ કુલ 100 માર્ક્સની આ પરીક્ષા છે. આપણને ખબર હોવું જ જોઈએ કે કયું સેક્શન કેટલા માર્ક્સનું છે, જેથી આપણે સેક્શન વાઇઝ તૈયારી માટે ફોકસ કરી શકીએ. જ્યારે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે સેક્શન એમાં જે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ એમાં પૂછાય છે એ ગ્રામર બેઝ સેક્શન છે. સેક્શન એમાં જો તમે સારી તૈયારી કરી લેશો તો તમારી પરીક્ષાનું બેઝ અહીંયા જ તૈયાર થઈ જાય છે. સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 1 to 4 એમાં ટોપિક છે ટ્રુ ઓર ફોલ્સ, જે કુલ 4 માર્ક્સના છે. ટેક્સ્ટ બુકમાંથી તમને સેન્ટેન્સીસ હશે, એ સેન્ટેન્સ સાચું હશે કાં તો ખોટું હશે. સાચું સેન્ટેન્સ હોય તો તેની સામે આપણે ટ્રુ લખવાનું છે, ખોટું હશે તો એની સામે આપણે ફોલ્સ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 5 to 7 3 માર્ક્સનો જો આ પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણે નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ્સ, આપણે નજદીકનો અર્થ એટલે સિનોનિમ્સ કહી શકાય એ ટાઈપનો પ્રશ્ન છે, જે આપણે સપ્લિમેન્ટરી રીડર છે લેપિંગ એમાંથી પૂછાય છે. એટલે સપ્લિમેન્ટરી રીડરનું પણ વાંચન આપણે ચાલુ રાખવું જોઈએ, જેથી આપણા 3 માર્ક્સ ન જાય. તેમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, જે સમાનાર્થી શબ્દ હોય, એક શબ્દ હોય એની સામે 4 શબ્દ હોય, 4 શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ આપણે પસંદ કરવાનો હોય છે. પ્રશ્ન ક્રમાંક 8 થી 10 આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન. અત્યારે આ પ્રશ્નમાં આપણે જે જુદા જુદા સેન્ટેન્સીસ આપ્યા છે એ સેન્ટેન્સીસમાં કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન છે એ કૌંસમાં આપ્યા હોય એમાંથી પસંદગી કરવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 11 to 14 એ રિસ્પોન્સીસ ટુ લેંગ્વેજ ફંક્શન્સ. અહીંયા ડાયલોગ્સ આપેલા હોય છે અને ડાયલોગ્સ પૂર્ણ કરવા માટે કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન વાપરીને ડાયલોગ પૂર્ણ થઈ શકે એ માટે જુદા જુદા 4 ઓપ્શન્સ આપ્યા હોય એમાંથી આપણે પસંદ કરવાનું હોય છે. અને ક્વેશ્ચન નંબર 15 to 18 આઈડેન્ટિફાય ક્વેશ્ચન્સ, એટલે આપણે પ્રશ્ન અહીંયા સેન્ટેન્સ હશે, સેન્ટેન્સમાં અંડરલાઇન કરેલો હશે, તે અંડરલાઇન કરેલો શબ્દ જેનો જવાબ હોઈ શકે એવો પ્રશ્ન આપણે શોધવાનો છે, જે 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હશે. એટલે આપણે ત્યાં 4 ઓપ્શન છે, એમાંથી કયો પ્રશ્ન એ WH ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ આમાં પૂછેલા હોય છે. વોટ, વેર, વેન, હુ, વિચ, એટલે WH શબ્દથી શરૂ થતા પ્રશ્ન એમાં હોય છે. એટલે આપણે જે અંડરલાઇન કરેલો શબ્દ જેનો જવાબ હોઈ શકે એવો પ્રશ્ન આપણે આમાં પસંદ કરવાનો હોય છે. એવી રીતે આપણે સેક્શન એમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે, સમગ્ર સેક્શન એ જો છે એ ગ્રામર આધારિત છે. જેમાં એમ તો ગ્રામર આધારિત જ કહી શકાય, કારણ કે ટ્રુ ઓર ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ છોડીએ તો આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન, રિસ્પોન્સીસ ટુ લેંગ્વેજ ફંક્શન અને આઈડેન્ટિફાય ક્વેશ્ચન્સ. એટલે આપણે જો વ્યવસ્થિત સમજી લઈએ તો આ સેક્શન એ આપણને જે આઉટ ઓફ માર્ક્સ આવી શકે છે એમાં એક પણ માર્ક્સ આપણે ગુમાવવાની તક નથી. એટલે કુલ 18માંથી 18 માર્ક્સ આપણે સેક્શન એમાં લાવી શકીએ છીએ, જેથી આપણે જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સમાં પૂરેપૂર માર્ક્સ લાવીએ તો આપણે જે પ્રશ્નમાં માર્ક્સ કપાવવાની સંભાવના હોય છે ત્યાં થોડા ઘણા માર્ક્સ કપાય, પરંતુ સેક્શન એમાં જો આપણે પૂરેપૂર માર્ક્સ લઈ આવીએ તો આપણે સહજ કહી શકીએ કે સારામાં સારું સ્કોરિંગ આપણે સેક્શન એથી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જઈશું સેક્શન બી તરફ. સેક્શન બી આપણે આમ કહી શકાય કે આમ પોકેટ માર્ક્સ કહીએ આપણે, કારણ કે
પેરેગ્રાફ્સ આપેલા છે અને એના પરથી આપણે જે પ્રશ્ન પૂછ્યા છે પેરેગ્રાફ્સ પરથી જ પ્રશ્નના જવાબ લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 19 to 30 રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે ટેક્સ્ટ બુકમાં જે આપણે લેસન બન્યા છે લેસનમાંથી પેરેગ્રાફ્સ એમાં પૂછવામાં આવશે અને પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આપણે શોધવાના છે. એટલે પ્રશ્ન પણ ત્યાં છે અને પ્રશ્ન જ્યાંથી શોધવાના છે પેરેગ્રાફ પણ ત્યાં આપેલા જ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 31 એ શોર્ટ નોટનો પ્રશ્ન છે. એ આપણે શોર્ટ નોટમાં એક વિશેષતા એ છે કે શોર્ટ નોટ એક જ ભલે પૂછાય પરંતુ એ શોર્ટ નોટના પોઈન્ટ્સ ઓલરેડી ત્યાં આપેલા હોય છે. તમે પોઈન્ટ્સનો ઉપયોગ કરીને શોર્ટ નોટ આસાનીથી બનાવી શકો છો. એટલે તમારું કન્ટેન્ટ તો મળી જ જાય, ખાલી આપણે પોતાના વિવેક અને આપણી પોતાની ભાષાથી આપણે શોર્ટ નોટ જો લખી શકીએ તો આમાં આપણા માર્ક્સ જતા નથી. જો તમે સરસ અડધું પેજ પૌણા પેજ જેટલી શોર્ટ નોટ લખો તો આપણે 2 માર્ક્સ 2.5 માર્ક્સ સુધી આપણે સ્કોરિંગ કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 32 to 34 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા વોકેબ્યુલરી ઓન મેન ટેક્સ્ટ બુક એટલે ગ્લોસરી પર આધારિત અત્યારે ખાલી જગ્યાઓ છે અને ખાલી જગ્યામાંથી આપણે જે શબ્દ આપેલા છે શબ્દોમાંથી આપણે પસંદગી કરવાની છે. એટલે બહુ જ સરળ કે આપણે કંઈ પોતે વિચાર કરીને લખવાનું નથી. અહીંયા તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જે શબ્દ ત્યાં અનુરૂપ હોય તો આપણે મિનિંગ કાઢીએ, જો આપણે અર્થ કાઢીએ તો આપણને ચોક્કસ અને આવા જ્યારે ચોઈસ હોય છે આપણે 2-3 શબ્દોની એમાં ખાસ જોવાનું કે મને ચોક્કસ કયા શબ્દોનો અર્થ ખબર છે. જો તમે 1-2 ખાલી જગ્યા તો વ્યવસ્થિત ભરો તો ત્રીજી બધું સાચી જ પડતી હોય છે. એટલે આમાં આપણે ખાસ કાળજી લેવાની કે જ્યારે પણ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ શબ્દોમાંથી પસંદ કરીએ ત્યારે આપણે એકાદો પ્રશ્નનો જવાબ ચોક્કસ આવડતો હોય તો આપણે અહીંયા ભૂલ પડવાની સંભાવના નહીવત થઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈશું સેક્શન સી. સેક્શન સી જો છે એ આપણું રાઇટિંગ સ્કિલ પર આધારિત છે, જેમાં આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે જે પ્રશ્ન ક્રમાંક 35 to 39. આમાં સપ્લિમેન્ટરી રીડર છે જે લેપિંગ છે એનામાંથી કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફ પરથી આપણને પ્રશ્નોના જવાબ ત્યાંની ત્યાં શોધી કાઢવાના છે. એટલે સપ્લિમેન્ટરી રીડરને 1-2 વખત સ્ટોરી આપણને ખબર હોય તો આપણને અંદાજ હોય કે આ સ્ટોરીમાં આ રીતની એક પ્લોટ સ્ટ્રક્ચર છે, આ રીતની એક ઘટના છે, આ રીતની એકાદી બાબત છે, આપણે આઈડિયા હોય તો આપણે પ્રશ્ન જવાબ ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીએ છીએ, જે 5 માર્ક્સનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જો છે સમરી રાઇટિંગ, એ પણ સપ્લિમેન્ટરી રીડરમાંથી આપણને સમરી પૂછવામાં આવે છે. સમરી એટલે શું કે આપેલ પેરેગ્રાફનો આપણે 1/3 1/3 કરવાનો છે. એટલે ટૂંકમાં જે વાત વિસ્તૃત આપેલી છે એ વાતને આપણે શોર્ટમાં, એનો સરળ ઉપાય છે કે મહત્ત્વની બાબત રહી ના જવી જોઈએ અને વગર કામની વિસ્તૃત બાબત લેવાની નથી. એટલે આપણે ટૂંકમાં જે વાત છે એને ટૂંકમાં સમજાવવાની હોય છે. આ દરેક અટેમ્પ્ટ કરવાનો જ એવું કોઈ છે નહીં, કારણ કે સમરી રાઇટિંગ અલગ અલગ 10 એક્સપર્ટ વ્યક્તિને બેસાડીએ તો એ સમરી રાઇટિંગ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ આવી શકે. એટલે સમરીનો પ્રશ્ન અટેમ્પ્ટ તો કરવાનો જ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41 to 45 રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ. અહીંયા કરંટ ન્યૂઝપેપર એટલે કોઈ પણ ન્યૂઝપેપરની કે ન્યૂઝ આપેલી હશે અને ન્યૂઝ પરથી પ્રશ્નના જવાબ આપણે શોધવાના રહેશે. આમાં ખાસ જો ન્યૂઝમાં ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછેલા હોય છે અને જો તમે આ પ્રશ્નો સારી રીતે જે ન્યૂઝ પ્રશ્ન વાંચો, પેરેગ્રાફ વાંચો, એટલે જે ન્યૂઝ ક્લિપિંગ છે એ વાંચો અને ત્યાર પછી તમે પ્રશ્ન જવાબ શોધશો તો તમારે અહીંયા માર્ક્સ કપાવવાની કોઈ સંભાવના નથી રહેતી. અને ક્વેશ્ચન નંબર 46 to 51 એ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. મેન ટેક્સ્ટ બુકને કવિતાના સ્ટાન્જા આપેલા હોય છે, સ્ટાન્જા પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધવાના હોય છે. આપણે જો કવિતા વાંચતા રહો ટેક્સ્ટ બુકમાંથી જ છે અને બહુ વધારે કવિતાઓ નથી. આપણે કવિતાનો રીડિંગ કરો, એના પ્રશ્નનો જવાબ કેવું બને છે. ઘણી વખત વિદ્યાર્થી બેઠતી કવિતા લખી કાઢે છે, એ ખાસ જોવાનું. ઘણી વખત તમને રાઇમિંગ પેર તો આપણે બહુ સરળ છે, જે આપણે છેલ્લે શબ્દમાં સ્વર સરખું મળતું હોય એ રાઇમિંગ પેર આપણે શોધવાની છે. તો આપણે આ કવિતામાં જે આપણે જે સ્ટાન્જા પરથી ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ છે 6 માર્ક્સના
એ આપણે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીએ. એટલે સેક્શન સી જો છે એ આપણે 21 માર્ક્સનો રાઇટિંગ સ્કિલનો છે. એમાં કન્ટેન્ટ પણ ત્યાં છે, પ્રશ્ન પણ ત્યાં છે. આપણે ખાલી વાંચીને સમજીને જવાબ શોધી કાઢવાનો છે. જો તમે એને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો મને વિશ્વાસ છે સેક્શન સીમાં તમારો 1 પણ માર્ક્સ કપાય નહીં. તેથી સેક્શન સીનો મહાવરો ચાલુ રાખો, જેથી તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારું લખાણ કરીને સારામાં સારા માર્ક્સ મેળવી શકો. ઘણા બધા અમારા વર્ષોનો અનુભવ છે. સેક્શન સીમાં સમરીમાં કદાચ 1-2 માર્ક્સ કપાય, અધરવાઇઝ લગભગ આમાં બેઠતા માર્ક્સ વિદ્યાર્થીઓ લાવતા હોય છે. હવે સેક્શન ડી તરફ જઈશું. સેક્શન ડી જો છે એ થોડુંક ગ્રામર બેઝ પર છે. એમાં ક્વેશ્ચન નંબર 52 અને 53 એ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે જેવી સૂચના આપેલું હોય સ્ટાર્ટ લાઇક ધીસ, તો એમાં ટેન્સ પણ બદલ હોઈ શકે, એમાં કદાચ એક્ટિવમાંથી પેસિવ કરેલું પણ હોઈ શકે, ઘણી વખત જેન્ડરમાં પણ બદલ હોય છે, ઘણી વખત સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવાનું પણ હોય છે. પણ બહુ સરળ છે. તમે પ્રેક્ટિસમાંથી થોડા સેન્ટેન્સીસની જો પ્રેક્ટિસ કરશો તો તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં 4માંથી 4 માર્ક્સ તમે મેળવી શકો છો. બહુ સરળ છે. થોડી પ્રેક્ટિસ ચાલુ રાખો. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 54 રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્ક્સનો છે. રિપોર્ટેડ સ્પીચના આપણે ખાસ જોવાનું કે ભાઈ રિપોર્ટિંગ વર્બ, કન્જંક્શન અને ટેન્સ વગેરે આ બાબતો જો થોડીક ફોલોઅપ કરો, જે બેઝિક બાબતો છે, બેઝિક બાબતો જો ફોલોઅપ કરશો તમે તો ચોક્કસ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ થોડી પ્રેક્ટિસ કરો તો એનામાં પણ તમે સારામાં સારા માર્ક્સ સ્કોરિંગ કરી શકો છો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 55 to 59 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીંયા લેંગ્વેજ ફંક્શન. આમાં ભૂલ શું થાય છે, સેન્ટેન્સ આપણે આપણા રીતે પૂરું નથી કરવાનું. અહીંયા જે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે આપણને, જે લેંગ્વેજ ફંક્શન પૂછ્યું છે કે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને જ સેન્ટેન્સ અહીંયા આપણે પૂરું કરવાનું છે. તો આમાં ખાસ કાળજી લેવાની છે કે કયા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે, એની ખાસ તકેદારી રાખવાની છે, જે લેંગ્વેજ ફંક્શન પર આધારિત પ્રશ્ન છે. ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર 60 જો છે એ સિન્થેસિસ એટલે કોમ્બિનેશન કમ્બાઇનિંગ 3 or 4 સેન્ટેન્સીસ. એ 3 થી 4 સેન્ટેન્સીસ આપણે કમ્બાઈન કરવાના છે, જોડવાના છે. એટલે આ સેન્ટેન્સીસ જો આપણે વ્યવસ્થિત અહીંયા જે કન્જંક્શન્સ હોય છે એ કન્જંક્શન્સનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ, ઓર, એન્ડ, બટ, અને જે પ્રમાણે અર્થ હોય, જે અર્થ નીકળતો હોય એ પ્રમાણે આપણે સંયોજકોનો ઉપયોગ કરીને આ એક વાક્ય બનાવવાનું છે. ખાસ યાદ રાખજો, ટૂંકમાં કહીએ તો 3-4 સેન્ટેન્સનો એક સેન્ટેન્સ કરવાનો છે, ફૂલ સ્ટોપ તો એક જ આવશે. અસામાન્ય બાબત છે. અને પ્રશ્ન સેન્ટેન્સની શરૂઆત આપણે કેપિટલ લેટરથી કરતા હોય એ બી ખાસ જોવાનું. તો આ સેન્ટેન્સ તો એક જ છે, તો એ બી ખાસ જોવાનું કે ભાઈ કેપિટલ લેટર એક જ વખત શરૂ થશે. હા, કંઈ પ્રોપર નાઉન હશે તો વસ્તુ જુદી, પણ એ ખાસ જોવાનું. આ બહુ સરળ તમને બેઠતા માર્ક્સ આપનારો આ ટોપિક છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 61 to 64 એડિટિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય સિલેક્ટિંગ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીંયા શબ્દ આપ્યા છે, અહીંયા પ્રેપોઝિશન્સ હશે, કન્જંક્શન્સ હશે, અહીંયા ઘણી વખત ઇનકરેક્ટ સ્પેલિંગ હશે. આવા 3 ઓપ્શન આપ્યા હોય ને એનામાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરવાનું છે. બહુ સરળ. મિનિંગ તમે કાઢશો, આખું સેન્ટેન્સ વાંચશો, મિનિંગ કાઢવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારું અહીંયા 3 માર્ક્સ 4 માર્ક્સ તમારા બેઠતા મળે છે, જે એડિટિંગ ઓફ ધ ટેક્સ્ટ માટે છે. એટલે સેક્શન ડી જો છે આપણે ટ્રાન્સફોર્મેશન, રિપોર્ટેડ સ્પીચ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, સિન્થેસિસ અને એડિટિંગ, આનો જો તમે શાંત મન રાખીને જો વ્યવસ્થિત લખશો, ચોકસાઈપૂર્વક લખશો તો ચોક્કસ આમાં પણ તમારા માર્ક્સ કપાવવાની નહિવત સંભાવના છે. થોડી પેપર સ્ટાઇલને જો સારી રીતે સમજી લેશો, મારે કેવી રીતે પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો છે એની મેથડ જો તમને ખબર હશે તો તમે બહુ જ સારી રીતે આ પ્રશ્નને અટેમ્પ્ટ કરી શકો છો. ત્યાર પછી આગળ આપણે જઈશું સેક્શન ઈ તરફ. હવે સેક્શન ઈ એ રાઇટિંગ સ્કિલ વાળો સેક્શન છે, જેનામાં ક્વેશ્ચન નંબર 65 છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અહીંયા
પેરેગ્રાફ ઓન ગિવન ટેબલ, ચાર્ટ, ડાયગ્રામ, અહીંયા ટી ડાયગ્રામ આપેલું હોય, ગ્રાફ આપેલું હોય, ટેબલ આપ્યું હોય, એનામાં આપણે પોતે અટેમ્પ્ટ કરવાના, પોતાની ભાષામાં તમે લખી શકો, થોડુંક લેંગ્વેજમાં વેરિએશન લાવો, એ ટૉપિકને સમજી લો અને જો વ્યવસ્થિત સમજી લેશો તો આ ટૉપિકમાં આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીશું. દાખલા તરીકે કે ટેબલ હોય, ધીસ ઇઝ અ ટેબલ વિચ ગિવ્સ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ સો એન્ડ સો. ધીસ ટેબલ ઇઝ એન આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ફ્રોમ નોન વર્બલ ટુ વર્બલ વન. એટલે આવી રીતે જો થોડાક સેન્ટેન્સીસ આપણે તૈયાર કરી લઈએ તો આપણે આમાં સારામાં સારા માર્ક્સ લાવી શકીએ છીએ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 66, પેરેગ્રાફ રાઇટિંગ, એટલે આપણે એને એસે રાઇટિંગ, નિબંધ, જે આપણા 8 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આખા વર્ષ દરમિયાન જે ટોપિક્સ ભણ્યા છો એના પર આધારિત જ આપણે એસે પૂછાતું હોય છે. એસે તો આપણે માઇન્ડસેટ તૈયાર રાખવાનું કે આ એસે મારો તૈયાર કરવાનો છે, તો આપણે એસે કયો લખવાનો થોડું વિચારી રાખો, એના પોઈન્ટ્સ થોડા વિચારી રાખો, અને ત્યાં પોઈન્ટ પણ આપ્યા હોય, દરેક પોઈન્ટ પર આપણે 3-3, 4-4 વાક્ય લખીએ તો આરામથી આપણો 1.5 થી 2 પેજનો એસે આરામથી તૈયાર થઈ જતો હોય છે. એટલે એસે રાઇટિંગ તો છોડવાનું જ નહીં, પોતાના વિચાર અભિવ્યક્તિ કરવાની છે, ભાષામાં મૌલિકતા રાખો. બની શકે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે તો આપણે ઇંગ્લિશ બહુ સારું ના લખી શકતા હોય, પરંતુ આપણે સરળ, જરૂર નથી કે આપણે એકદમ મૌલિક ભાષા જ વાપરવી જોઈએ, પણ ના આવડતું તો હાવ કોરું ના છોડો. એમાં તમે તમારે સરસ જે વિષય પર તમારા વિચારો છે એ વિચારોને રજૂ કરો. ભૂલથી પણ અહીંયા SMS લેંગ્વેજ કાં તો ઘણી વખત વિદ્યાર્થીઓ એસેની શરૂઆત બહુ સારી કરે અને પછી કોઈક પેરેગ્રાફ ઉતારી દે એટલે 0 માર્ક્સ મળે. આવા પ્રયત્ન ના કરો. તમે તમારા વિચાર બહુ સારી રીતે પોઈન્ટ્સના આધારે રજૂ કરો તો તમને કંઈક માર્ક્સ મળશે. પણ જો તમે ભેટતા પેરેગ્રાફ ઉતારી પાડશો, વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આવી ભૂલ કરશો જ નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર છે 67, સ્પીચ રાઇટિંગ, એના ઓરમાં છે એપ્લિકેશન રાઇટિંગ. જો તમને મુદ્દાસર જવાબ લખવાની ટેવ હોય તો તમે એપ્લિકેશન બહુ સારી રીતે તૈયાર કરી હોય તેનામાં માર્ક્સ સારા મળે. અને છતાં તમને વિસ્તૃત સ્પીચ તમે લખી શકતા હો તો તમે સ્પીચ પણ લખી શકો છો. અહીંયા સ્પીચ અને એપ્લિકેશન, એમાં એપ્લિકેશનમાં શું છે કે તમે વિસ્તૃત લખી શકો જેથી તમે સારા માર્ક્સ લાવી શકો છો. પણ એ ચોઇસ ઇઝ યોર્સ, તમે સ્પીચ પણ લખી શકો છો કાં તો એપ્લિકેશન રાઇટિંગ પણ કરી શકો છો. અને આપણો છેલ્લો પ્રશ્ન છે ઈમેલ રાઇટિંગ. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જે પૂર્વ આપણે જે ઈમેલ લખતા, જે પેપર રાઇટિંગ સ્કિલમાં આપણે લેટર લખતા હતા એ જ આપણે ઈમેલ, એટલે આપણે સેન્ડર્સ ઈમેલ આઈડી, રિસીવર્સ ઈમેલ આઈડી, CC, અને ત્યાં પ્રમાણે થોડીક તમે તે મુજબ થોડી તૈયારી કરશો તો તમે ઈમેલ રાઇટિંગ પણ સારામાં સારું અટેમ્પ્ટ કરી શકો. આવી રીતે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ વિષયની પેપર સ્ટાઇલ છે, બહુ સરસ તૈયારી કરો. થેન્ક યુ વેરી મચ.